પ્રકાશ કે ફટાફટ બાવાજીનો અંબોડો લઈને તૈયાર થઈ જાય, નકર તું ઘૂસ કાઢવા બેસ ને તો ભવના ભવ વયા જાય ને હું અહીંયા હુઈ જાય પાછો. મેં કીધું ના ના હુતા નહીં, હાલો હું ફટાફટ તૈયાર થઈ જાઉં. તો કે હવે આ શેના લપેડા કરે છે? મેં કીધું લોશન લગાવવું પડે ને, બહાર જાવી છે અત્યારે, શિયાળાની ઠંડી કેવી છે. તો કે લે મને થોડુંક લગાવી દે. જો મેં કીધું તો કેવું કીધું, મને થોડુંક લગાવી દે. ઘડીક આખા જાવ, મને પહેલાં તૈયાર થઈ જવા દો. કે તમારામાં તમે જ મોડું કરાવશો મને. કે હા લે બાપા તું પહેલાં તૈયાર થઈ જા. પછી મેં બધે લોશન ને એવું બધું લગાવ્યું, કાંઈ ફાટી ન જાય, ગાલ બાલ ફાટી જાય, હાથ ફાટી જાય, એની કરતાં લગાવીને થોડુંક ભલે ને મોડું થાય, વ્યવસ્થિત રીતે તૈયાર થઈને જવાય ને. પછી મેં કીધું બધા મને કહે કે પાર્લરવાળી છો, પણ પાર્લરવાળી જેવું લાગતું તો નથી કાંઈ, મારે એવું પાર્લરવાળી જેવું થોડુંક રહેવું પડે ને. ચશ્મા વગર ધૂના થતા હતા, ચશ્મા વગર મને મારો સાંડલો નહોતો ચડતો. ના છૂટકે ચશ્મા પહેરવા પડ્યા. ચશ્મા પહેરીને વગર સાંડલો ચડ્યો ને તો ઉખડે નહીં, માંડ ઉખડ્યો. જો એ હા ઉખડી ગયો. જો કેવી લાગુ છું. પછી કે હાલ ને હારી નીત લાગશો હવે, નકર પડી રહી ઘરે. એ તો હા હાલો. પછી અમે નીકળી ગયા વસ્તુ લેવા. વસ્તુમાં કાંઈ હતું નહીં. એ ટિફિનમાં રોજ એકલી શાક રોટલી લઈ જાય તો મને કે હાલ થોડોક નાસ્તો લઈ દે ને, તો શાક રોટલી કોરા ભાવતા નથી. મેં કીધું હાલો. પછી હાની લીધી, શિયાળાની હાની બહુ મજા આવે. કે તું હારે છે ને તો મારા ખિસ્સા ખાલી કરાવી, ચાલ પેલા પૈસા કાઢી લેવા દે. મેં કીધું હા કાઢી લ્યો, તમારે ખાવાની ભડભડીઓ વધારે છે મારી કરતાં. પછી થોડીક સિક્કી લીધી ને થોડીક આવી વસ્તુ લીધી. જો એક વસ્તુ તો લેવાની હોય નહીં. પછી અમે ઘરે જવા નીકળી ગયા. ને જો મેરડીમાનું મંદિર આવ્યું. કોમેન્ટમાં જય માં મેરડી લખતા જાજો. પછી ઘરે જતા શેવડી ભાળી ગયા. શેવડી તો એની વાલે આમ વાલી શેવડી છે. મને કે હાલ શેવડી લઈ દે. મેં કીધું લઈ લો. બીજું કે ખિસ્સા ખાલી થઈ ગયા છે, મારા સપલા વધી ગયા છે ને, એ વેચીને થોડાક પૈસા આવી જાય, લાય તો વેચ્યાઓ જાઓ. પછી મારા સાંજે જવાનું તો મહેંદીના ઓર્ડરમાં. પછી હું પોગી ગઈ મારા મહેંદીના ઓર્ડરમાં, અને મેં મારું કામ ચાલુ કરી દીધું. જુઓ મારી મહેંદી કેવી લાગે છે. લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો.